વાલા ભક્તો, જ્યારે ધ્યાન કરવાનો વખત થાય ત્યારે આપણે જો ક્વોલિટી વાળું સારામાં સારું ધ્યાન કરવું હોય તો એની એક ટેકનિક છે. દિવસ દરમિયાન જ્યારે જ્યારે ટાઈમ મળી જાય અથવા તો આપણે શાંત ચિત્તે હોઈએ એવા સમયમાં મસ્ત મેડિટેશન જેવા જે સ્વરૂપો હોય એને નિરખીને હૈયામાં ઉતારી લેવા છે. મહારાજ એવું કહેતા હતા કે તમારી સામે જ્યારે ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ત્યારે તમારે એવું કામ કરવું જોઈએ કે એમના અંગો અંગ બરાબર નિરખવાના. ઓહો વાલા મહારાજ, તમારું કપાળ, હા, અરે મહારાજ, ફિદા થઈ જવાય એવા તમારા ગોરા ગોરા ગાલ, અરે હોઠ, બાપ રે બાપ. એમ એક અંગ ઉપાંગોને આપણે જાતે નિરખવા. એ જે બહાર આપણે આંખોથી જોયું છે સ્વરૂપ, ત્યાંથી વૃત્તિ દ્વારા એને કેચઅપ કરી, એનું શૂટ કરી, આંખો બંધ કરી અને અંતરમાં લઈ આને કહેવાય વૃત્તિ પલટી. અને બહાર જે જોયેલું હતું ખુલ્લી આંખે, હવે બંધ આંખે નિહાળવાનું કે અરે મહારાજ. આવી રીતે જો ભગવાનની મૂર્તિના અંગો અંગ ધાર્યા હોય અને એવું એકવાર નહીં અનેક વાર કર્યું હોય, મસ્ત મેડિટેશન, તિલચીન ધ્યાન, આવું બધું આપણે જોયું હોય અને પછી જ્યારે આવા સમયે ધ્યાન કરવા બેસો ને મારા ભાઈઓ, 100% રિઝલ્ટ મળે ભાઈ. તો હરેક બહેનો ભાઈઓ ડાયા ભક્તો હોય એમણે આ લાભ લેવો જોઈએ.